સમગ્ર વડોદરા શહેરના ધર્મપ્રેમી ઉત્સવપ્રેમી લોકોને દિવાળીની શુભકામના પાઠવું છું અને સાથે સાથે આવનાર નવા વર્ષની શુભેચ્છા પાઠવું છું કે છેલ્લા 2 વર્ષથી કોરોના મહામારીને કારણે વડોદરા શહેરના ઉત્સવપ્રેમી લોકો પોતાના તહેવારો સારી રીતે ઉજવી શક્યા નથી, ડરના માહોલમાં જીવ્યા છે। ત્યારે આ વખતે એક સુંદર વાતાવરણ ઊભું થયું છે। સૌને ફરી એક વખત દિવાળીની શુભકામના પાઠવું છું અને આવનાર નવું વર્ષ વડોદરા શહેરના નાગરિકો માટે ખૂબ સુખ, શાંતિ, સગવડ, સલામતી અને સમૃદ્ધિ સાથેનું આવે। વડીલોનું આરોગ્ય જળવાય, વિદ્યાર્થીઓનો અભ્યાસ સુધરે, મહિલાઓનું ઉત્થાન થાય, એકંદરે સમાજના તમામ વર્ગો આવનાર નવા વર્ષની અંદર ખૂબ પ્રગતિશીલ રહે અને વડોદરા શહેર જે વિકાસની દૃષ્ટિએ અન્ય શહેરોની સરખામણીમાં પાછળ રહી ગયું છે એ પણ વડોદરા શહેર સફળતાના નવા શિખરો સર કરે।